હવે આપણે જે વાત કરવાની છે તો આટલા સુધીની વાત કરી આપણે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો આપણે સંબંધ મેળવ્યો. હવે કોણીય વેગ ઉપરથી આપણે એક નવી ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરીશું અને નવી ભૌતિક રાશિને આપણે શું કહીશું? કોણીય પ્રવેગ કહીશું. શું કહીશું? કોણીય પ્રવેગ. તો જો રેખીય વેગ ઉપરથી આપણને જે પ્રવેગ મળે તેને આપણે રેખીય પ્રવેગ કહીએ છીએ. રેખીય પ્રવેગને આપણે સદિશ a વડે દર્શાવીએ છીએ. રેખીય વેગના સદિશ v વડે દર્શાવીએ છીએ. રેખીય સ્થાનાંતરને ધારો કે સદિશ r વડે દર્શાવીએ છીએ. તો જ્યારે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ થતી હોય એ વખતના સ્થાનાંતરને આપણે શું કહીએ છીએ? રેખીય સ્થાનાંતર કહીશું. એ વખતના વેગના આપણે કયો વેગ કહીએ છીએ? રેખીય વેગ કહીએ છીએ. એ વખતના પ્રવેગના આપણે કયો પ્રવેગ કહીએ છીએ? તો રેખીય પ્રવેગ કહીએ છીએ. ક્યારે? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ થતી હોય ત્યારે. જો ચાક ગતિ થતી હોય તો સ્થાનાંતરની જગ્યાએ શું આવે? કોણીય સ્થાનાંતર આવે. વેગની જગ્યાએ શું આવશે? કોણીય વેગ આવે. તો પછી રેખીય પ્રવેગની જગ્યાએ શું આવશે? કોણીય પ્રવેગ આવે. અને આ કોણીય પ્રવેગને આપણે આલ્ફા વડે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું? આલ્ફા વડે દર્શાવીશું. તો આને કયો પ્રવેગ કહેવાય? રેખીય પ્રવેગ કહેવાય. તો આને આપણે કયો પ્રવેગ કહીશું? કોણીય પ્રવેગ કહીશું. આને કયો વેગ કહેવાય? રેખીય વેગ કહેવાય. તો આને કયો વેગ કહેવાય? કોણીય વેગ કહેવાય. અને આપણે શું કહીશું? રેખીય સ્થાનાંતર ધારો કે આપણે x વડે દર્શાવીએ તો કોણીય સ્થાનાંતરને આપણે શેના વડે દર્શાવીશું? થીટા વડે દર્શાવીશું. શેના વડે દર્શાવીશું? થીટા વડે. અથવા આને તમે જો ડેલ્ટા x વડે દર્શાવો તો આને આપણે શેના વડે દર્શાવીશું? ડેલ્ટા થીટા વડે દર્શાવીશું. તો ચાક ગતિ માટે હવે આપણે જે નવી ભૌતિક રાશિ જે વ્યાખ્યાયિત કરવાની છે તેને આપણે કોણીય પ્રવેગ કહીશું. તો જો અહીંયા ધ્યાન આપો. ધારો કે આ બુક કેવી ગતિ કરે છે? બોલો. r ની ગતિ કરે તો કેવી ગતિ કહેવાય? ચાક ગતિ કરે. જો r ની ગતિ કરે તો અને r ની ગતિ કરતી કરતી આવે તો સ્થાનાંતરિત ગતિ કરે અને ચાક ગતિ કરે. હવે જો બુક r ની ગતિ કરતી હોય સરખા સમયમાં સરખું અંતર જ કાપતી હોય, કોણીય સ્થાનાંતર સરખા સમયમાં કેવું હોય? સરખું જ હોય. તો અચળ કોણીય વેગથી પરિભ્રમણ કરે છે. શું કહેવાય? બોલો. અચળ કોણીય વેગથી પરિભ્રમણ કરે છે એવું કહેવાય. પરંતુ જુઓ અહીંયા સ્પીડ ધીમી હોય, ફરી પાછી સ્પીડ વધી જતી હોય તો પછી કેવી ગતિ કહેવાય? પ્રવેગી ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? ધારો કે અહીંયા સ્પીડ ધીમી છે, અહીંયા સ્પીડ વધી જતી હોય, ફરી પાછી ધીમી થઈ જતી હોય, ફરી પાછી સ્પીડ વધી જતી હોય, બરાબર? અડધી સ્પીડ વધી જતી હોય તો પછી એ કેવી ગતિ કહેવાય? બોલો. પ્રવેગી ગતિ કહેવાય. અને પ્રવેગી ગતિ એનો મતલબ એ થયો કે તેના કોણીય વેગમાં શું થતો હોવો જોઈએ? ફેરફાર થતો હોવો જોઈએ. દરેક સમયે કોણીય વેગ સરખો હોવો જોઈએ નહીં. સમય સાથે કોણીય વેગના મૂલ્યમાં શું થતો હોવો જોઈએ? ફેરફાર થતો હોવો જોઈએ. તો જો અહીંયા ધ્યાન આપો તો દળ વસ્તુનું t સમયે કોણીય વેગ ધારો કે ઓમેગા છે તો પછી t પ્લસ ડેલ્ટા t સમયે કોણીય વેગ ધારો કે એમાં ફેરફાર થતો હોય, વધી જતો હોય તો ઓમેગા પ્લસ કેટલો થાય? ડેલ્ટા ઓમેગા. તો એનો મતલબ એ થયો ડેલ્ટા t જેટલા સમયગાળામાં કોણીય વેગમાં થતો ફેરફાર કેટલો થયો? ડેલ્ટા ઓમેગા જેટલો થયો કે નહીં? તો ધેરફોર તમે આવું લખી શકો કે ડેલ્ટા t સમયગાળામાં કોણીય વેગમાં થતો ફેરફાર ડેલ્ટા ઓમેગા છે. તો કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એ બેનો જો ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તરને આપણે શું કહીશું? કોણીય પ્રવેગ કહીશું. કયો પ્રવેગ કહીશું? કોણીય પ્રવેગ કહીશું. રેખીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા આપણે શું લખીએ? સમયગાળો. પણ આપણે સરેરાશ રેખીય પ્રવેગ કહીએ છીએ. તો સરેરાશ રેખીય પ્રવેગની વ્યાખ્યા કઈ? તો રેખીય વેગમાં થતા ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય? બોલો. સરેરાશ રેખીય પ્રવેગ કહે છે. તો સરેરાશ પ્રવેગ કહીએ છીએ. શું કહીએ છીએ? સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા v અપોન ડેલ્ટા t લખાય. તો એ જ રીતે અહીંયા સરેરાશ કોણીય પ્રવેગ આલ્ફા બરાબર શું લખીશું? બોલો. ડેલ્ટા ઓમેગા અપોન ડેલ્ટા t લખીશું. તો કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો આ બેનો ગુણોત્તર લેવાથી જે ભૌતિક રાશિ મળે એ ભૌતિક રાશિને આપણે શું કહીશું? સરેરાશ કોણીય પ્રવેગ કહીશું. હવે અહીંયા ધ્યાન આપો. આ સરેરાશ રેખીય પ્રવેગની દિશા કઈ બાજુ હોય? તો વેગમાં થતા ફેરફારની દિશામાં. હવે જો અહીંયા ધ્યાન આપો
સરેરાશ રેખીય પ્રવેગ બરાબર શું લખીશું ડેલ્ટા v અપોન ડેલ્ટા t. તો અહીંયા જો સરેરાશ રેખીય પ્રવેગની દિશા કઈ બાજુ હોય તો વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. તો ભાઈ સરેરાશ કોણીય પ્રવેગની દિશા પણ કઈ બાજુ હોય કોણીય વેગમાં થતા ફેરફારની દિશામાં. કઈ બાજુ હોય બોલો કોણીય વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. હવે જો અહીંયા હું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઉં, અહીંયા લખી દઉં છું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ જો 0 લેવામાં આવે, સમયગાળો અતિ સૂક્ષ્મ લેવામાં આવે તો આ ગુણોત્તર સમપરિણામે વિકલનમાં પરિણામે કે નહીં. ડેલ્ટા ઓમેગાની જગ્યાએ તમે શું લખશો ડી ઓમેગા, ડેલ્ટા ટી ની જગ્યાએ શું લખાય ડીટી લખાય, અને સરેરાશની જગ્યાએ શું લખીશું તત્કાલીન શબ્દ વપરાય કે ના વપરાય. તો સરેરાશ કોણીય પ્રવેગ જો જોઈતો હોય તો તેના માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ શું લેવું પડે 0 લેવું પડે. અને લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવાથી જે પ્રવેગ મળે તેને આપણે શું કહીશું તત્કાલીન કોણીય પ્રવેગ કહીશું. તો તત્કાલીન કોણીય પ્રવેગ માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા. હવે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો અહીંયા આપણે શું લખીશું તત્કાલીન કોણીય પ્રવેગ આલ્ફા બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ઓમેગા અપોન ડેલ્ટા ટી બરાબર શું લખાય ડી ઓમેગા બાય ડીટી. તો આ જે સૂત્ર મળ્યું એ તત્કાલીન કોણીય પ્રવેગનું સૂત્ર મળ્યું. શાનું સૂત્ર મળ્યું બોલો તત્કાલીન કોણીય પ્રવેગનું સૂત્ર. આલ્ફા બરાબર શું લખીશું ડી ઓમેગા બાય ડીટી. તો પછી આલ્ફાની દિશા કઈ બાજુ હશે તો ઓમેગાની દિશામાં હોય, અને ઓમેગાની દિશા કઈ બાજુ છે તો પરિભ્રમણ અક્ષની દિશામાં છે. અને ઓમેગાની દિશા જો પરિભ્રમણ અક્ષની દિશામાં હોય તો પછી આલ્ફાની દિશા પણ કઈ બાજુ બનશે પરિભ્રમણ અક્ષની દિશામાં બને. કઈ બાજુ બને પરિભ્રમણ અક્ષની દિશામાં. તો અહીંયા આપણે લખી દઈશું કે આલ્ફાની દિશા પરિભ્રમણ અક્ષની દિશામાં. તો હું પ્રશ્ન લખાવી દઉં તમે લખી દો. ચાક ગતિ કરતી દળ વસ્તુ માટે ચાક ગતિ કરતી દળ વસ્તુ માટે કોણીય પ્રવેગનું સૂત્ર મેળવો. કોણીય પ્રવેગનું સૂત્ર મેળવો. આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી. લખો હું લખાવી દે. જે કામ લખી દો ને લખેલું છે કમ્પ્લીટ. તો દળ વસ્તુનો ટી સમય કોણીય વેગ ઓમેગા છે, ટી પ્લસ ડેલ્ટા ટી સમય કોણીય વેગ ઓમેગા પ્લસ ડેલ્ટા ઓમેગા છે. આટલેથી તમે આટલું પૂરું કરી દો. હવે જો દળ પદાર્થ માટે આપણે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને શુદ્ધ ચાક ગતિનો તફાવત સ્પષ્ટ કરીશું. ધારો કે આ દળ પદાર્થ આ રીતે ગતિ કરતો હોય, આ દળ પદાર્થ એવું તમે સમજી લો તો દરેક કણ સરખા સમયમાં કેવું અંતર કાપશે સરખું અંતર કાપશે. એટલે જો શુદ્ધ સ્થાનાંતરિત ગતિ હોય તો દરેક કણનું રેખીય સ્થાનાંતર કેવું હશે સરખું હશે. જો શુદ્ધ સ્થાનાંતરિત ગતિ હશે તો દળ પદાર્થના પ્રત્યેક કણનો રેખીય વેગ પણ કેવો હશે સમાન હશે. સરખા સમયમાં સરખું અંતર કાપે છે તો રેખીય વેગનું મૂલ્ય પણ કેવું હશે સમાન હશે. બધા કણોના વેગની દિશા પણ કેવી હશે સમાન હશે. વેગની દિશા સમાન છે, મૂલ્યો સમાન છે, તો પછી રેખીય વેગ પણ કેવો રહેવાનો દરેક કણનો સમાન રહેશે. એ જ રીતે જો આપણે વાત કરીએ તો રેખીય વેગ સમાન છે તો પછી રેખીય પ્રવેગનું મૂલ્ય પણ કેવું હશે સમાન હશે. ક્યારે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ થતી હોય તો રેખીય સ્થાનાંતરનું મૂલ્ય, રેખીય વેગનું મૂલ્ય, રેખીય પ્રવેગના મૂલ્યો સમાન હોય છે. પરંતુ હવે આપણે વાત કરીએ ચાક ગતિ માટે. જો ચાક ગતિ કરતો હોય કોઈ પદાર્થ, અહીંયા ધ્યાન આપજો, જો આ રીતે ચાક ગતિ કરતો હોય તો આટલું યાદ રાખવાનું, દરેક કણનું કોણીય સ્થાનાંતર કેવું રહેવાનું સરખું રહેવાનું. દાખલા તરીકે જુઓ કણ P થી P સ્થાને આવે છે, અહીંયા ધ્યાન આપો બરોબર. આ ડેલ્ટા થીટાને આપણે કોણીય સ્થાનાંતર કહીએ છીએ. ડેલ્ટા થીટાને શું કહીએ છીએ કોણીય સ્થાનાંતર. કણ P માટેનું કોણીય સ્થાનાંતર કેટલું ડેલ્ટા થીટા થયું કે નહીં. અહીંયા ધારો કે હું કોઈ એક કણ Q લઉં તો Q એ Q થી Q' સુધી જાય છે તો તેનું કોણીય સ્થાનાંતર કેટલું થશે બોલો. કણ Q નું ડેલ્ટા થીટા. સરસ. અહીંયા ધારો કે કણ R લઉં
તો r માટેનું કોણીય સ્થાનાંતર કેટલું થાય? ડેલ્ટા થીટા. તો દરેક માટેનો જો p p' માટેનો ખૂણો તો ડેલ્ટા થીટા, ચાપ q q' માટેનો ખૂણો પણ કેટલો? ડેલ્ટા થીટા, ચાપ r r' માટેનો ખૂણો કેટલો? ડેલ્ટા થીટા. તો પછી કણ p q અને r ત્રણેના કોણીય સ્થાનાંતર કેવા છે? સરખા છે. તો જ્યારે દળ પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે પ્રત્યેક કણનું કોણીય સ્થાનાંતર કેવું રહેવાનું? સમાન રહેવાનું. પરંતુ તમે જુઓ ચાક ગતિ કરતા દળ પદાર્થ માટે રેખીય સ્થાનાંતર જો દરેક કણનું જુદું જુદું છે. રેખીય સ્થાનાંતર એટલે આ ચાપની લંબાઈ. રેખીય સ્થાનાંતર એટલે આ ચાપની લંબાઈ. હવે જો રેખીય સ્થાનાંતર બરાબર જો ચાપની લંબાઈ હોય તો તમે વિચારો આ ચાપની લંબાઈ, આ ચાપની લંબાઈ અને આ ચાપની લંબાઈ ત્રણની લંબાઈઓ સરખી છે? બોલો. તો જ્યારે દળ પદાર્થ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કરતો હોય તો એનું રેખીય સ્થાનાંતર સરખું હોય, પણ એ જ દળ પદાર્થ જો ચાક ગતિ કરતો હોય તો રેખીય સ્થાનાંતર સરખું હોય નહીં, પરંતુ કોણીય સ્થાનાંતર સરખું. તો જ્યારે દળ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો રેખીય સ્થાનાંતરથી ગતિનો અભ્યાસ કરવો સહેલો પડે કે કોણીય સ્થાનાંતરથી ગતિનો અભ્યાસ કરવો સહેલો પડે? કોણીય સ્થાનાંતરથી. કેમ? કારણ કે કોણીય સ્થાનાંતર નામની જો ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરેલી હોય તો બધા કણો માટે કેવી છે? સરખી છે. એટલે બધા કણોની ગતિનો અભ્યાસ કરવાને બદલે તમે એક જ કણની ગતિનો અભ્યાસ કરી શકો. અને જો તમે રેખીય સ્થાનાંતરનો ઉપયોગ કરો તો બધા કણો માટે કેવી છે? જુદી જુદી છે. તો બધા માટે તમારે શું કરવું પડે? દરેકનું રેખીય સ્થાનાંતર શોધવું પડે. તો પછી આખી ગતિનો જો અભ્યાસ કરવા જઈએ તો એ ગણતરી કેવી બની જાય? જટિલ બની જાય. તો જ્યારે દળ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો રેખીય સ્થાનાંતરને બદલે આપણે કઈ ભૌતિક રાશિનો ઉપયોગ કરીશું? કોણીય સ્થાનાંતરનો ઉપયોગ કરીશું. ચલો ખ્યાલ આવી ગયો. હવે તમે વિચારો જો કોણીય વેગની જો વાત કરીએ તો પ્રત્યેક કણના કોણીય વેગની દિશા કેવી રહેવાની? તો પરિભ્રમણ અક્ષની દિશામાં રહેવાની. કણ p માટે કોણીય વેગની દિશા તો પરિભ્રમણ અક્ષની દિશામાં. q માટે કઈ બાજુ બોલો? પરિભ્રમણ અક્ષની દિશામાં. r માટે પરિભ્રમણ અક્ષની દિશામાં. ધારો કે અહીંયા આપણે કોઈ કણ s લઈએ તો s માટે પણ શું થશે? પરિભ્રમણ અક્ષની દિશામાં. ચલો ખ્યાલ આવી ગયો. અહીંયા કણ જો s આ જ્યારે આમ ગતિ કરે એટલે આમ ગતિ કરશે ને તો s થી ક્યાં પહોંચે? s' એ પહોંચે. તો અહીંયા જો ડેલ્ટા થીટા હોય તો આ પણ શું બનશે? ડેલ્ટા થીટા જ બને. હવે તમે વિચારો આના માટે જો રેખીય વેગની દિશા આમ છે, આના માટે રેખીય વેગની દિશા આમ બનશે, આના માટે રેખીય વેગની દિશા આ રીતે બનશે, આના માટે રેખીય વેગની દિશા આમ હશે. તો તમે વિચારો જ્યારે દળ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો વેગની દિશા સમાન રહેવાની? દરેક કણ માટે રેખીય વેગની દિશા સમાન હોતી નથી, પરંતુ કોણીય વેગની દિશા હવે રેખીય વેગના મૂલ્યો સમાન હશે. ધારો કે આના માટે સ્થાનાંતર આટલું છે તો રેખીય વેગ બરાબર શું લખશો? ચાપની લંબાઈ ભાગ્યા સમય. હવે આની લંબાઈ વધારે છે તો અહીંયા વેગ કેવો? વધારે. અથવા અહીંયા ધારો કે વેગ v બરાબર r ઓમેગા લખો છો એ તો તમને ખબર જ છે ને. આના માટે ત્રિજ્યા મોટી છે તો વેગ કેવો? વધારે. કોણીય વેગ તો દરેકનો સમાન છે એટલે આ તો આપણે અચળ રાખી દઈએ. તો રેખીય વેગ v ચલે છે શું લખીશું? r. જેના માટે ત્રિજ્યા મોટી એનો રેખીય વેગ કેવો? મોટો. તો કણ p નો રેખીય વેગ કેવો હશે? વધારે હશે. કણ q નો રેખીય વેગ કેવો છે? એનાથી ઓછો હોય. કણ r નો રેખીય વેગ એનાથી ઓછો હોય. કેમ? કારણ કે આનાથી બનતું વર્તુળ એ આનાથી બનતા વર્તુળ કરતો આ વર્તુળ કેવું બનશે? નાનું બનશે. એનાથી આ વર્તુળ કેવું બનવાનું? નાનું બનવાનું. તો પછી ત્રિજ્યાનું મૂલ્ય કેવું છે? નાનું છે. આના માટે ત્રિજ્યા નાની, એનાથી મોટી ત્રિજ્યા આ છે, એનાથી મોટી ત્રિજ્યા આ છે. જેમ જેમ ત્રિજ્યા વધતી જશે તેમ તેમ રેખીય વેગનું મૂલ્ય વધતું જાય. તો એનો મતલબ એ થયો જો દળ પદાર્થ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કરે તો દરેકના વેગના મૂલ્યો સરખા હોય, પરંતુ જો શુદ્ધ ચાક ગતિ કરે તો દરેક કણનો વેગ સરખો હોતો નથી. તો પછી તમે જ્યારે દળ પદાર્થ ચાક ગતિ કરે ત્યારે તમે રેખીય વેગનો ઉપયોગ કરશો કે કોણીય વેગનો ઉપયોગ કરશો? કોણીય વેગ. કેમ? દરેક કણનો કોણીય વેગ કેવો છે? સમાન. તો એ વખતે આપણે કઈ ભૌતિક રાશિનો ઉપયોગ કરીશું? ઓમેગાનો ઉપયોગ કરીશું. એ રીતે અહીંયા પણ રેખીય પ્રવેગ જો ચાક ગતિ થતી હોય તો દરેક કણનો રેખીય પ્રવેગ કેવો હશે? જુદો જુદો હશે, પરંતુ કોણીય પ્રવેગનું મૂલ્ય કેવું હશે? દરેક કણ માટે સમાન હશે. ચલો ખ્યાલ આવી ગયો સુધી. તો હવે હું તમને પ્રશ્ન લખી દઉં. લખો દળ પદાર્થ માટે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ, શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને શુદ્ધ ચાક ગતિ
નો તફાવત સ્પષ્ટ કરો. નો તફાવત સ્પષ્ટ કરો. શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને શુદ્ધ ચાક ગતિનો તફાવત સ્પષ્ટ કરો. તો જો શુદ્ધ સ્થાનાંતરિત ગતિ માટે લખીશું તો શું પહેલો મુદ્દો કયો લખશો તમે? દરેક કણ કેવું સુરેખ અંતર કાપે. દરેક કણ કેવી ગતિ કરે? સુરેખ ગતિ કરે. આ કેવી ગતિ કરશે? દરેક કણ વર્તુળમય ગતિ કરે. પહેલો મુદ્દો તો લખાય. દરેક કણ કેવી ગતિ કરે? સુરેખ ગતિ કરે. દરેક કણ કેવી ગતિ કરે? વર્તુળમય ગતિ કરે. તો પહેલો મુદ્દો તમે લખી દો. શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં દરેક કણ સુરેખ ગતિ કરે. શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં લખી દો દરેક કણ સુરેખ ગતિ કરે છે. આમાં પહેલો મુદ્દો તમે શું લખશો બોલો? દરેક કણ વર્તુળમય ગતિ કરે છે. દરેક કણ વર્તુળમય ગતિ કરે છે. પરંતુ અક્ષ ઉપરના બિંદુઓ કેવા હશે? સ્થિર હશે. પરંતુ અક્ષ ઉપર ધારો કે અક્ષ ઉપરના બિંદુઓ જો લઈએ તો એ કેવા રહેવાના? સ્થિર. ધારો કે જો અહીંથી હું પકડું ને તો આ જે આંગળી પરના જે બિંદુઓ છે એ કેવા રહેવાના? સ્થિર રહેવાના. બાકીના તમામ કણો કેવી ગતિ કરે છે? વર્તુળમય ગતિ કરે છે. પણ અક્ષ ઉપરના બિંદુઓ કેવા રહેશે? સ્થિર રહેશે. તો એ ખાસ યાદ રાખવાનું. એ વર્તુળમય ગતિ કરી શકતા નથી. એટલે લખી દેજો પરંતુ અક્ષ ઉપરના, એટલે કયો અક્ષ? પરિભ્રમણ અક્ષ ઉપરના બિંદુઓ સ્થિર હોય છે. પરિભ્રમણ અક્ષ ઉપરના બિંદુઓ સ્થિર હોય છે. એ ખાસ યાદ રાખવાનું. બધા જ કણો વર્તુળમય ગતિ કરે એ જરૂરી નથી. તો કયા કણો સ્થિર રહેવાના? પરિભ્રમણ અક્ષ ઉપરના બિંદુઓ સ્થિર રહે. ચલો ખ્યાલ આવી ગયો સુધી. પછી બીજો મુદ્દો કયો આવશે? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ માટે દરેક કણનો રેખીય વેગ કેવો છે? સમાન છે. દરેક કણનો રેખીય વેગ સમાન છે. શુદ્ધ ચાક ગતિમાં તમે શું લખશો બોલો? દરેક કણનો કોણીય વેગ સમાન છે. પેલામાં સ્થાનાંતર સમાન છે, પેલામાં કોણીય સ્થાનાંતર સમાન છે. એ લખી દો. અને છેલ્લો ચોથો મુદ્દો કયો લખશો તમે? પ્રવેગ સમાન છે. પેલામાં કોણીય પ્રવેગ સમાન છે. ત્રીજો મુદ્દો લખો આમાં રેખીય સ્થાનાંતર સમાન છે. શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં રેખીય સ્થાનાંતર સમાન છે. આમાં તમે શું લખશો? કોણીય સ્થાનાંતર સમાન છે. હવે જો શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં આટલું યાદ રાખવાનું, જ્યારે સ્થિર પદાર્થ હોય ને એને ગતિમાં લાવવા માટે શું લગાડવું પડે? બળ લગાડવું પડે. તો ચાક ગતિ માટે અહીંયા આપણે શું લગાડવું પડે? ટોર્ક લગાડવું પડે. આની પછી ભૌતિક રાશિનો આપણે અભ્યાસ કરવાનો છે, ટોર્કનો જ અભ્યાસ કરવાનો છે. જો આ રીતે રેખીય સ્થાનાંતર કરાવવું હોય, ધારો કે સ્થિર પડેલો પદાર્થને જો આપણે રેખીય સ્થાનાંતર કરાવવું હોય તો શું કરવું પડે? બળ લગાડવું પડે. તો એને ચાક ગતિમાં લાવવા માટે તમારે શું લગાડવું પડે? ટોર્ક લગાડવું પડે. શું લગાડવું પડે? ટોર્ક લગાડવું પડે. તો લોકો દળ પદાર્થ સ્થિર હોય, દળ પદાર્થ સ્થિર હોય અને ગતિમાં લાવવો હોય તો તેના પર બળ લગાડવું પડે. હવે શુદ્ધ ચાક ગતિમાં તમે શું લખશો? તેને ગતિમાં લાવવા માટે ટોર્ક લગાડવું પડે. તેને ગતિમાં લગાવવા માટે ટોર્ક લગાડવું પડે. તેને ગતિમાં લાવવા માટે ટોર્ક લગાડવું પડે. જો ટોર્ક વિશે આપણે ભણવાનું જ છે, પણ થોડું અત્યારે સમજાવી દઉં. ટોર્ક કોને કહેવાય પછી આપણે આગળ વધીએ. જો આ બહારનું લે, આ બારણાને જો તમારે બંધ કરવું હોય ને તો તમે આ બિંદુ પર બળ લગાડો તો સહેલાઈથી તમે એને ખોલી શકો અને બંધ કરી શકો. પણ એ જ બારણાને તમે ઘરેથી પ્રેક્ટિસ કરજો.
અહીંથી પકડી અને તમે બંધ કરવાનો અથવા ખોલવાનો પ્રયત્ન કરજો તો તમારે વધુ બળ લગાડવું પડે. એ જ બહાને તમે અહીંયા બળ લગાડો તો સહેલાઈથી તમે શું કરી શકો છો? બંધ કરી શકો, ખોલી શકો. તો એનો મતલબ એ થયો અહીંથી ખોલવું હોય અથવા બંધ કરવું હોય તો વધારે બળ લગાડવું પડે. જેમ જેમ અંતર વધતું જાય તેમ તેમ એ બળનું મૂલ્ય શું થતું જાય? ઘટતું જાય છે. બરાબર. અહીંયા ધારો કે 10 ન્યૂટન બળ લગાડીને તમે બહાનું ખોલતા હોય ને તો અહીંયા તમારે 5 ન્યૂટન બળ લગાડીને તમે બહાનું ખોલી શકો. અહીંયા તમે 2 ન્યૂટન બળ લગાડીને બહાનું ખોલી શકો. તો એનો મતલબ એ થયો અહીંયા બળની અસરકારકતા કેવી છે? તો વધારે છે. અહીંયા બળની અસરકારકતા ઓછી છે. એનાથી બળની અસરકારકતા અહીંયા ઓછી છે. તો અહીંથી જો તમારે બળ લગાડવું હોય તો સહેલાઈથી તમે બહાનું ખોલી શકો અને વાંકી શકો છો. તો એનો મતલબ એ થયો અહીંયા જવાબદાર શું છે? આ લંબ અંતર, આ આપણો પરિભ્રમણક છે. તો આ લંબ અંતર જવાબદાર છે અને બળ જવાબદાર છે. જેટલું લંબ અંતર વધારે એટલું બળ તમારે ઓછું લગાડવું પડે. જેટલું લંબ અંતર ઓછું એટલું તમારે બળ વધારે લગાડવું પડે. અહીંયા લંબ અંતર વધારે છે માટે અહીંયા બળ ઓછું લગાડવું પડે. અહીંયા લંબ અંતર એનાથી ઘટે છે માટે બળ થોડું વધારે લગાડવું પડે. અહીંયા લંબ અંતર ઘટે છે માટે એના માટે બળ તમારે વધારે લગાડવું પડે. તો કહેવાનો મતલબ એ ચાર ગતિઓ લાવવા માટે શું જવાબદાર છે? બોલો. લંબ અંતર જવાબદાર અને બળ જવાબદાર. આમ બળ અને લંબ અંતર બંનેની જરૂર પડે. એને આપણે ટોર્ક કહીશું. શું કહીશું? ટોર્ક. તો ચાર ગતિ કરતા પદાર્થને ગતિમાં લાવવા માટે શેની જરૂર પડે? ટોર્કની જરૂર પડે. રેખીય સ્થાનાંતર માટે શેની જરૂર પડે? તો બળની જરૂર પડે. તો શુદ્ધ સ્થાનાંતરિત ગતિ માટે બળ, તો શુદ્ધ ચાર ગતિ માટે ટોર્ક. ચલો ખ્યાલ આવી ગયો સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? હવે અહીંયા ધ્યાન આપો. એક નોટ લખી દો જી માટે. જો કે આપણે ચોથા ચેપ્ટરમાં લખાઈ હતી અચળ પ્રવેગી ગતિ હોય અહીંયા આપો. અચળ કોણીય પ્રવેગી ગતિ માટે કયો પ્રવેગ છે? અચળ કોણીય પ્રવેગ. હવે અચળ કોણીય પ્રવેગી ગતિ માટે આટલું યાદ રાખવાનું, સરેરાશ કોણીય પ્રવેગ બરાબર તત્કાલીન કોણીય પ્રવેગ થાય. તો સરેરાશ કોણીય પ્રવેગ બરાબર શું લખીશું? તત્કાલીન કોણીય પ્રવેગ. કેવી ગતિ હોય? બોલો. અચળ કોણીય પ્રવેગી ગતિ હોય ત્યારે. તો એ વખતે સરેરાશ કોણીય પ્રવેગ આલ્ફા બરાબર તત્કાલીન કોણીય પ્રવેગ શું લખીશું? આલ્ફા. તો આના બરાબર જો તમે લખો શું લખાય? ડેલ્ટા ઓમેગા અપોન ડેલ્ટા ટી બરાબર આલ્ફા. અને ડેલ્ટા ઓમેગા એટલે અંતિમ કોણીય વેગ માઈનસ પ્રારંભિક કોણીય વેગ. તો આના બરાબર તમે આવું પણ લખી શકો, ઓમેગા 2 માઈનસ ઓમેગા 1 ડેલ્ટા ટી ની જગ્યાએ શું લખીશું? t2 માઈનસ t1 બરાબર આલ્ફા. દાખલાઓની અંદર વારંવાર આની જરૂર પડશે, યાદ રાખજો. અચળ કોણીય પ્રવેગી ગતિ હોય તો દરેક બિંદુ આગળ પ્રવેગનું મૂલ્ય સરખું હોય. તો એ વખતે તમે તત્કાલીન કોણીય પ્રવેગ લો કે સરેરાશ કોણીય પ્રવેગ લો, બંનેના મૂલ્યો કેવા છે? સરખા છે. તો એ વખતે લેસ ધેન ગ્રેટર ધેન આલ્ફા બરાબર શું લખીશું? આલ્ફા બરાબર ડેલ્ટા ઓમેગા અપોન ડેલ્ટા ટી બરાબર શું લખાય? આલ્ફા. ડેલ્ટા ઓમેગા બરાબર તમને ખબર છે કે અંતિમ કોણીય વેગ માઈનસ પ્રારંભિક કોણીય વેગ ભાગ્યા સમયગાળો કેટલો? તો t2 માઈનસ t1. આ સૂત્રની મદદથી તમે તત્કાલીન કોણીય પ્રવેગ શોધી શકો. એ જ તમારો શું બનશે? સરેરાશ કોણીય પ્રવેગ બને. બીજું કોણીય સ્થાનાંતર જે છે, હવે જો કાપેલું જે કોણીય સ્થાનાંતર એ સરેરાશ કોણીય વેગથી કાપે. કયા? સરેરાશ કોણીય વેગ. તો બીજો મુદ્દો યાદ રાખવાનો, અચળ કોણીય પ્રવેગી ગતિ માટે કાપેલ કોણીય અંતર એ સરેરાશ કોણીય વેગથી કાપે. કેવી ગતિ માટે? અચળ કોણીય પ્રવેગી ગતિ માટે. તો અચળ કોણીય પ્રવેગી ગતિ માટે આટલું યાદ રાખવાનું, કાપેલ કોણીય અંતર એ સરેરાશ કોણીય વેગથી કાપે છે. આવી નોંધ મેં ચોથા ચેપ્ટરમાં તમને લખાઈ છે. જો અચળ કેવો વેગ હોય? રેખીય વેગ હોય, અચળ રેખીય પ્રવેગ હોય તો કાપેલ અંતર એ સરેરાશ વેગથી કાપે. કેવું કાપે? સરેરાશ વેગથી. તો જો કાપેલ કોણીય અંતરનો હું થીટા વડે દર્શાવી દઉં. કયા વેગથી કાપે? સરેરાશ કોણીય વેગથી.
સરેરાશ કોણીય વેગ એટલે બે વેગોની શું આવશે સરેરાશ ઓમેગા 1 વત્તા ઓમેગા 2 બાય 2 ગુણ્યા શું આવશે સમયગાળો t કારણ કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય આ વેગને કયો વેગ કહેવાય બોલો સરેરાશ વેગ કહેવાય આ સરેરાશ વેગ એટલે બે વેગોની શું લેવું પડે સરેરાશ ક્યારે અચળ કોણીય પ્રવેગી ગતિ હોય ત્યારે સરેરાશ વેગ એટલે બે વેગોની શું થશે સરેરાશ એટલે ઓમેગા 1 વત્તા ઓમેગા 2 બાય 2 અને સમયગાળો કેટલો t તો થીટા બરાબર આપણે શું લખીશું ઓમેગા 1 વત્તા ઓમેગા 2 બાય 2 ઇન્ટુ t તો આ g નીટ માટે તમારા નોંધ યાદ રાખવાનું શેના માટે g નીટ માટે આને અનુલક્ષી જ્યારે દાખલા આવશે એટલે આપણે આની વાત કરીશું તો આટલું તમે લખી દો ચલો ખ્યાલ આવી ગયો લખી દીધું બધાએ જવા દો હવે જો અહીંયા ધ્યાન આપો અચળ કોણીય પ્રવેગી ગતિ માટેના ગતિ સમીકરણ જો અચળ પ્રવેગી ગતિ માટેના ગતિ સમીકરણો કયા તો જો અચળ પ્રવેગી ગતિ માટેની જો વાત કરીએ તો અચળ પ્રવેગી ગતિ માટેના ગતિ સમીકરણ તમને ખબર છે તો એના ઉપરથી તમે અચળ કોણીય પ્રવેગી ગતિ માટેના गति समीकरण તમારે જાતે લખવાના છે ચલો અચળ પ્રવેગી ગતિ માટેના ગતિ સમીકરણનું પહેલું સમીકરણ જો લખીએ તો આ રીતે લખાય d બરાબર v0t વત્તા 1/2 at2 d એ સ્થાનાંતર છે ચલો એ રેખીય સ્થાનાંતરને આપણે d વડે દર્શાવીએ તો ભાઈ કોણીય સ્થાનાંતરને તમે શા વડે દર્શાવશો રેખીય સ્થાનાંતરને જો d વડે દર્શાવીએ તો કોણીય સ્થાનાંતરને થીટા વડે દર્શાવાય કે નહીં તો થીટા બરાબર આ રેખીય વેગ છે v0 તો કોણીય વેગ ઓમેગા 0 લખાય કે નહીં રેખીય વેગ જો v0 હોય તો કોણીય વેગ કેટલો ઓમેગા 0 સમયની જગ્યાએ t ની જગ્યાએ શું લખીશું t વત્તા 1/2 ની જગ્યાએ 1/2 a ની જગ્યાએ તમે શું લખશો બોલો આલ્ફા તો આલ્ફા * t2 ચલો ખ્યાલ આવી ગયો તો રેખીય સ્થાનાંતર d બરાબર v0t વત્તા 1/2 at2 લખાય તો કોણીય સ્થાનાંતર θ બરાબર શું લખીશું ઓમેગા 0t વત્તા 1/2 આલ્ફા t2 ચલો ખબર પડી ગઈ ત્યાર પછી અહીંયા જો આપણે લખીએ તો વેગ v બરાબર v0 at લખાય તો અહીંયા સમીકરણ કયું આવશે બોલો તો ઓમેગા બરાબર શું લખીશું ઓમેગા 0 આલ્ફા * t ચલો ખ્યાલ આવી ગયો અહીંયા આપણે એક સૂત્ર આવું લખીએ છે v2 - v02 બરાબર 2ad તો અહીંયા સૂત્ર કયું આવશે બોલો ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 02 બરાબર 2 આલ્ફા થીટા d ની જગ્યાએ શું આવશે થીટા તો આ સમીકરણનો તમારો ઉપયોગ કરવાનો છે અને દાખલા ગણવાના આવશે બરાબર આ ચાક ગતિ માટેના ગતિ સમીકરણો થયા કેવી અચળ કોણીય પ્રવેગી ગતિ માટેના ગતિ સમીકરણ અથવા ચાક ગતિ કરતા દળ વસ્તુ માટેના ગતિ સમીકરણ પણ એનો પ્રવેગ કેવો હોય અચળ હોય અને આ શેના માટે રેખીય પ્રવેગી પણ કેવી અચળ રેખીય પ્રવેગી તેના માટેના ગતિ સમીકરણ તો આટલું તમે લખી દો તો કોણીય પ્રવેગનો એકમ તમે લખી દેજો રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર પછી એનો બીજો એકમ કયો લખશો બોલો કોણીય પ્રવેગનો પરિભ્રમણ પ્રતિ સેકન્ડ સ્ક્વેર પરિભ્રમણ પ્રતિ સેકન્ડ સ્ક્વેર બીજો એકમ લખો પરિભ્રમણ પ્રતિ સેકન્ડ સ્ક્વેર ત્રીજો એકમ જો લખવો હોય તો રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ તે રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો રોટેશન પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે એવું નહીં કે સેકન્ડ સ્ક્વેર જ હોય મિનિટ સ્ક્વેર હોય તો પછી એને સેકન્ડ સ્ક્વેરમાં ફેરવતે આવડવું જોઈએ અહીંયા મિનિટ સ્ક્વેર પણ હોઈ શકે અવર સ્ક્વેર પણ હોઈ શકે કલાકનો વર્ગ હોઈ શકે મિનિટનો વર્ગ પણ હોઈ શકે તો આટલું યાદ રાખો કદાચ આવું ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ એક રોટેશન જો અહીંયા ધ્યાન આપો રોટેશન અથવા તો રિવોલ્યુશન લઈ ગયા આપણે રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર બોલો રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા રેડિયન પ્રતિ સેકન્ડ તો
તો તમને ખબર છે કે એક રેવોલ્યુશન એટલે એક પરિભ્રમણ, અને એક પરિભ્રમણ એટલે કેટલા અંશનો ખૂણો બને? 360 અંશનો. અને 360 અંશનો ખૂણો બને એટલે 2π રેડિયન કહેવાય. 360 એટલે કેટલા રેડિયન થાય? 2π. તો પછી એક રેવોલ્યુશનની કિંમત કેટલી થાય? તો 2π રેડિયન થાય. પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો અહીંયા છે, તો પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એક રેવોલ્યુશન પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો કેટલા લખીશું બોલો? 2π રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા ધ્યાન આપો. ચલો, રેવોલ્યુશન પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર શું લખીશું? 2π રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો, ખ્યાલ આવી ગયો. ધારો કે આવું આપ્યું હોય, રેવોલ્યુશન પ્રતિ મિનિટ સ્ક્વેર આપેલું હોય. શું આપેલું હોય? મિનિટ સ્ક્વેર. તો શું લખશો બોલો? રેવોલ્યુશન પ્રતિ મિનિટ સ્ક્વેર હોય તો ખાલી જગ્યા રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. બોલો. તો જો રેવોલ્યુશન ની જગ્યાએ રેડિયન લખીએ તો 2π તો લખવા જ પડે. મિનિટના સેકન્ડમાં ફેરવીએ તો 60 સેકન્ડ થાય. એનો પાછો શું તો કરવો પડે? વર્ગ. કારણ કે વર્ગ છે ને અહીંયા, તો અહીંયા વર્ગ કરવો પડશે. તો આનું સાદુરૂપ આ બધું કેટલા થાય? 2π ભાગ્યા 60 નો વર્ગ કેટલો થશે? 3600. તો આનું સાદુરૂપ આ બધું કેટલો થાય બોલો? પાઈ ભાગ્યા 1800 રેડિયન પ્રતિ સેકન્ડ. તો રેવોલ્યુશન પ્રતિ મિનિટ સ્ક્વેર હોય તો ખાલી જગ્યા રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય, તો પાઈ ભાગ્યા 1800 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો જ્યારે દાખલો ગણતા હોય ત્યારે તમને પરિભ્રમણ પ્રતિ સેકન્ડ સ્ક્વેર એવા જો એકમો આપેલા હોય, બીજો એકમ MKS માં હોય, તો તમારે આ શું કરવું પડે? પહેલા એકમનું સાદુરૂપ આપી દેવાનું અને પછી એ કિંમત લેવાની. તમારી કિંમત નહીં લેવાની, તો રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર વાળી જ કિંમત આપશે. કઈ? રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આવો તમારે ફેરફાર કરી દેવાનો એકમ, અને પછી એ કિંમતનો તમારા દાખલામાં ઉપયોગ કરવાનો, એટલે ભૂલ પડે નહીં. આટલું તમારે યાદ રાખવાનું. તો આને અનુલક્ષીને એક દાખલો તમે ગણી દો. લખો. ચાલો, લખો. એક કારના પૈડાની ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. એક કારના પૈડાની ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. કાર સ્થિર સ્થિતિમાં ગતિની શરૂઆત કરે છે. કાર સ્થિર સ્થિતિમાં ગતિની શરૂઆત કરે છે. દસ સેકન્ડ પછી તેનો રેખીય વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેનો અચળ કોણીય પ્રવેગ શોધો. તો પૈડાનો અચળ કોણીય પ્રવેગ શોધો. પૈડાનો અચળ કોણીય પ્રવેગ શોધો. આવો એક દાખલો છે. તો આપણે પૈડાનો અચળ કોણીય પ્રવેગ શોધવાનો છે. જો તમને જે માહિતી આપી છે રેખીય વેગની આપી છે, અને જવાનું છે તમારે કોણીય પ્રવેગ તરફ. શરૂઆતમાં કાર કેવી રીતે સ્થિર છે? કાર સ્થિર છે એટલે પ્રારંભિક વેગ કેટલો થશે બોલો? કારનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 લખાય કે નહીં? હવે જો v નો હવે જો કારના પૈડાની ત્રિજ્યા તમને આપી દીધી છે. ત્રિજ્યા r, એટલે પૈડાની ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ. તો r બરાબર કેટલા આપેલા છે બોલો? 30 સેન્ટીમીટર. અહીંયા ધ્યાન આપજો. r બરાબર જો 30 સેન્ટીમીટર આપેલા હોય તો 0.3 મીટર થાય કે ના થાય? એના આપણે મીટરમાં ફેરવીએ તો કેટલા થશે? 0.3 મીટર. ચલો, ખ્યાલ આવી ગયો સુધી? હવે જો વેગ v અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ તમને ખબર છે કે v બરાબર શું લખાય? r ઓમેગા. તો ઓમેગા બરાબર તમે શું લખશો? v upon r લખાય કે નહીં? ઓમેગા બરાબર શું લખીશું? v upon r. તો પછી અહીંયા જો v0 લઉં તો અહીંયા શું લખવું પડે? ઓમેગા 0. તો ઓમેગા 0 બરાબર શું લખીશું? v0 ભાગ્યા r લખાય કે ના લખાય? તો એના પરથી તમને ઓમેગા 0 મળી જાય કે ના મળી જાય? તો v0 ની કિંમત જો 0 હોય તો પછી ઓમેગા 0 ની કિંમત પણ કેટલી થાય? 0. v0 ની કિંમત 0 હોય તો ઓમેગા 0 ની કિંમત 0. એ તો ડાયરેક્ટ જો આ v0 પરથી ડાયરેક્ટ તમે લખી શકો તો આ સાદુરૂપ આપવું પડે નહીં. તો ખબર પડશે કે નહીં? અથવા તો અહીંયા લખી દઉં છું કે ઓમેગા 0 બરાબર v0 ભાગ્યા r ઇઝ ઇક્વલ ટુ 0 રેડિયન પ્રતિ સેકન્ડ. ઓમેગા 0 નો એકમ કયો આવશે? રેડિયન પ્રતિ સેકન્ડ. ચલો, ઓમેગા 0 મળી ગયા. ચલો, અંતિમ વેગ કેટલો આપે? સમય t આપી દીધો. સમય કેટલો આપે જો તમે? 10 સેકન્ડ. 10 સેકન્ડે તમને શું આપેલું છે? રેખીય વેગ આપેલો છે. એને આપણે શેના વડે દર્શાવીએ? v વડે દર્શાવીએ.
v ની કિંમત કેટલી આપી તમે જો 20 મીટર પ્રતિ સેકન્ડ. તો આ v ઉપરથી ઓમેગા મળે કે ના મળે? t સમયે ઓમેગા શોધવો હોય તો ઓમેગા બરાબર તમે શું લખશો? v upon r. v ની કિંમત 20, r ની કિંમત 0.3, 20 ભાગ્યા 0.3 કરજો કેટલા થાય છે? 20 ભાગ્યા 0.3 કરો 66.66. તો 20 ભાગ્યા 0.3 કરીએ તો કેટલા આવશે? 66.67 લખી દો ને અહીંયા. તો રેડિયન પ્રતિ સેકન્ડ. તો આ આપણને ઓમેગાની કિંમત મળી, આ ઓમેગા 0 ની કિંમત મળી, આ t ની કિંમત મળી. આપણો ગોલ કયો છે? તો કોણીય પ્રવેગ આલ્ફા શોધવાનો છે. કયું સૂત્ર આવશે બોલો? ચલો આટલી માહિતી તમને આપી દીધી છે. તો આલ્ફા શોધવા માટેનું સૂત્ર કયું આવે? આલ્ફા v0 સોરી ઓમેગા 0 ઓમેગા t વગેરે આપી દીધા છે. તો કયું સૂત્ર આવશે બોલો? ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ઇન્ટુ t વાળું સૂત્ર આવે કે નહીં? ઓમેગા ની કિંમત મૂકી દેજો કેટલી? તો 66.67. ઓમેગા 0 ની કિંમત કેટલી? તો 0. આલ્ફા શોધવાના અને t ની કિંમત કેટલી? તો 10. તો શું થશે બોલો? 66.67 બરાબર 10 આલ્ફા. તો આલ્ફા બરાબર 66.67 ભાગ્યા 10 બરાબર કેટલા આવશે બોલો? 6.67 લખી દો ને. તો 6.67 થાય. એનો એકમ કયો આવશે બોલો? આલ્ફાનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ. તો આલ્ફાનું મૂલ્ય આટલું મળે. ચલો લખી દો ફટાફટ. જો અહીંયા ધ્યાન આપો. જ્યારે એક પરિભ્રમણ કરે ધારો કે આપણે ટાયરની જ વાત કરીએ. આ ટાયર છે બરાબર, કારનું ટાયર છે અથવા ટ્રકનું ટાયર. જ્યારે એક પરિભ્રમણ કરે ને તો કેટલું અંતર કાપે? તો રેખીય અંતર કેટલું કાપે તો એના પરિઘ જેટલું કાપે. તો એક પરિભ્રમણ દરમિયાન કાપેલું રેખીય અંતર કેટલું થાય? તો અહીંથી આટલું એક પરિભ્રમણ પૂરું કરે તો એક પરિભ્રમણ એટલે આ સીધી લંબાઈમાં આપણે જો અહીંથી કાપીને જો સીધી પટ્ટી બનાવીએ તો પટ્ટીની લંબાઈ કેટલી થાય? પરિઘ જેટલી થાય કે નહીં? તો એનું રેખીય સ્થાનાંતર કેટલું થાય? તો 2πr જેટલું થાય. તો એક પરિભ્રમણ દરમિયાન થયેલ રેખીય સ્થાનાંતર કેટલું હોય? તો 2πr જેટલું હોય. અને કોણીય સ્થાનાંતર કેટલું થાય? તો 2π જેટલું થાય. આ ખાસ યાદ રાખજો. ટાયર જો એક પરિભ્રમણ કરે તો રેખીય સ્થાનાંતર કેટલું? તો 2πr જેટલું. કોણીય સ્થાનાંતર કેટલું? તો 2π જેટલું. n પરિભ્રમણ કરે તો પછી n વડે ગુણી દેવાના. કેટલા વડે ગુણી દેવાના? n વડે ગુણી દેવાના. તો નોંધ કરી લખી દો તમે. લખો વર્તુળના એક પરિભ્રમણ દરમિયાન અથવા ટાયરના એક પરિભ્રમણ દરમિયાન એમ લખશો તો ચાલશે. તેની ઉપર રહેલા કણે કાપેલ રેખીય અંતર તેની ઉપર રહેલા કણે કાપેલ રેખીય અંતર કેટલું થશે બોલો? 2πr જેટલું છે. રેખીય અંતર કેટલું છે? 2πr જેટલું છે. અને કોણીય અંતર અથવા કોણીય સ્થાનાંતર લખશો તોય ચાલશે. પેલું રેખીય સ્થાનાંતર લખશો તોય ચાલશે. કોણીય અંતર કૌંસમાં લખી દો સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર 2π જેટલું છે. કોણીય સ્થાનાંતર 2π જેટલું છે. લખો આને અનુલક્ષીને ઓબ્જેક્ટિવ લખો. પછી એ તો ખબર પડશે ને n પરિભ્રમણ હોય તો પછી શું કરવાનું? n વડે ગુણી દેવાનું. અહીંયા પણ પછી તમારે શું કરવાનું? n વડે ગુણી દેવાનું. એટલે તમને કોણીય અંતર મળી જશે. આ રેખીય અંતર. તો લખો એક ટ્રકના ટાયરની ત્રિજ્યા 50 સેન્ટીમીટર છે. ટ્રક 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે.
10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. ટ્રકનો ડ્રાઈવર અચાનક બ્રેક મારતા ટ્રકનું ટાયર 10 પરિભ્રમણ કરીને અટકી જાય છે. ટ્રકનું ટાયર 10 પરિભ્રમણ કરીને અટકી જાય છે. તો ટ્રકના ટાયરનો અચળ કોણીય પ્રવેગ શોધો. ટ્રકના ટાયરનો અચળ કોણીય પ્રવેગ શોધો. કેટલા પરિભ્રમણ કરીને અટકી જાય છે? 10 પરિભ્રમણ કરીને અટકી જાય તો એનું કોણીય સ્થાનાંતર તમને મળે કે ના મળે? કેટલું મળે બોલો? એક પરિભ્રમણ કરે તો 2π જેટલો, તો 10 પરિભ્રમણ કરે તો 10 ગુણ્યા 2π એટલે 20π જેટલું થાય કે નહીં? તો થીટાની કિંમત સીધી મળી ગઈ તમને. કોણીય સ્થાનાંતર એટલે થીટા મળી ગયા. તો થીટાની કિંમત તમે શોધી શકો, જાતે શોધવાની છે. એક પરિભ્રમણ તો 2π, તો 10 પરિભ્રમણ એટલે 10 ગુણ્યા 2π એટલે 20 થાય. તો થીટાની કિંમત તમને મળી જશે. બીજું, કેટલા વેગથી ગતિ કરે છે? 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ, અને પછી બ્રેક મારે છે, અંતે સ્થિર થઈ જાય છે. અંતે સ્થિર થઈ જાય છે તો એનો મતલબ એ કે અંતિમ રેખીય વેગ કેટલો? બોલો, અંતિમ રેખીય વેગ 0. અંતિમ રેખીય વેગ તમને ખબર છે કે v બરાબર 0, તો પછી ઓમેગાની કિંમત મળે કે ના મળે? જો v ની કિંમત 0 હોય તો ઓમેગાની કિંમત 0. હવે ચલો, પ્રારંભિક રેખીય વેગ તમને આપી દીધો છે. પ્રારંભિક રેખીય વેગ કેટલો છે? બ્રેક માર્યા પહેલાનો વેગ એ પ્રારંભિક વેગ કહેવાય કે નહીં? પ્રારંભિક વેગ કેટલો આપે છે? 10 મીટર પ્રતિ સેકન્ડ આપે છે. ટાયરની ત્રિજ્યા તમને આપી છે. જુઓ, ટાયરની ત્રિજ્યા કેટલી આપી છે? 50 સેન્ટીમીટર. ચલો, ટાયરની ત્રિજ્યા r બરાબર 50 સેન્ટીમીટર આપી દીધા હોય તો 0.5 મીટર થાય કે ના થાય? તો ચલો, પ્રારંભિક રેખીય વેગ પણ તમને આપી દીધો કેટલો? v0 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. ચલો, v0 આપી દીધા છે, r આપી દીધા છે, તો ω0 મળે કે ના મળે? તો ω0 મળશે આના પરથી. ચલો, ω0 જાણો છો તમે, ઓમેગા જાણો છો, થીટા જાણો છો, તો પછી આલ્ફા તમે શોધી શકો કે ના શોધી શકો? ચલો, આલ્ફા માટે તમે કયું સૂત્ર વાપરશો? આટલી માહિતી તમને આપી છે. આપણી પાસે 3 સમીકરણો છે, એમાંથી કયું સમીકરણ આવશે તમે નક્કી કરો. थीटा बराबर ω0 t વત્તા 1 તૃતીયાંશ આલ્ફા t સ્ક્વેર. તો એમાં ટી ક્યાં આપેલા છે? ટી તો ક્યાં આપ્યા નથી. એ સૂત્ર તમે કઈ રીતે વાપરશો? ω2 - ω0² બરાબર 2 આલ્ફા થીટા. એના પરથી આલ્ફા મળે કે ના મળે? ચલો, શોધી શકશો કે નહીં? આટલું કામ તમે ફટાફટ પૂરું કરો.